રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે હતા અને સંગઠનને નવસર્જન આપવાના હેતુથી રાહુલ ગાંધીએ ગુજરાતમાં અનેક બેઠકો અને સભાઓ પણ કરી. પરંતુ આજે મોડાસાની અંદર જ્યારે રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ તલખ ટિપ્પણી સરકાર સામે કરી અને કહ્યું છે કે યાદ રાખજો, સરકાર સત્તા હંમેશ કોઈની નથી રહેવાની. જ્યારે અમારી સત્તા આવશે ત્યારે અમે તમારા ઉપર એવી કાર્યવાહી કરીશું કે તે બાદ તમે કોઈ પણ કાર્યવાહી કરવાના લાયક નહીં રહો. રાહુલ ગાંધીના તમામ નિવેદનોમાંથી સૌથી તલખમાં તલખ નિવેદન આ ગણું છું કે જે રાહુલ ગાંધીએ આજનું મોડાસાની અંદર આપ્યું છે. રાહુલ ગાંધીએ પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા જે તેમની ઉપર નેશનલ હેરલ્ડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેની ઉપર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે યાદ રાખજો, હંમેશ સત્તા કોઈની પણ નથી રહેવાની. જ્યારે અમારી સત્તા આવશે ત્યારે અમે એવી કાર્યવાહી કરીશું કે જ્યારે તમે કોઈ પણ કાર્યવાહી કરવાના લાયક નહીં રહો. રાહુલ ગાંધીના નિવેદનને તમે કેવી રીતે જોશો? કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. આ પ્રકારના નિવેદનો, આ પ્રકારના અહેવાલો, સમાચારો તમને અવગત કરાવતા રહીશું. નમસ્કાર.